નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 15 હવે અમે ક્યાં જઈએ એના વિશે આપણે જાણીશું. સ્થળાંતર. સ્થળાંતર કોને કહેવાય? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર કહેવાય. ધારો કે આજે આપણે આ ગામમાં રહેતા હોઈએ, પછી આપણે બાજુના ગામમાં કે બીજી કોઈ જગ્યાએ રહેવા જવાનું થાય તો એને સ્થળાંતર કહેવાય. સ્થળાંતરના કારણો. વ્યક્તિ ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે, જેમ કે બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે બનાવવાનો હોય, આપત્તિ આવી પડી હોય, પૂરની સ્થિતિ આવી હોય, બાળકોને શિક્ષણ માટે, આજીવિકા માટે સ્થળાંતર કરવું પડતું હોય છે. જેમ કે ગામડામાંથી અમદાવાદમાં રહેવા જવું તો એ સ્થળાંતર કહેવાય, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જવું એને સ્થળાંતર કહેવાય. ગામમાં કઈ તકલીફ હોય, જેમ કે પૂર આવી ગયું હોય, કોઈ બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે નીકળ્યો હોય, કે કોઈ પણ કારણસર કોઈ તકલીફ આવી હોય તો એ જગ્યાએથી બીજી જગ્યાએ જવું ને સ્થળાંતર કહેવાય. સ્થળાંતરમાં આવતી મુશ્કેલીઓ. સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા વ્યવસ્થાપિત થતા વ્યક્તિઓને જૂની જગ્યા છોડીને નવી જગ્યાએ જતા ઘણીવાર સગવડોનો અભાવ વચ્ચે રહેવું પડે છે, ત્યારે તેમની જૂની જગ્યા યાદ આવે છે. વિસ્થાપન સ્થળાંતર કરવાનો એક ભાગ છે. જો કે વિસ્થાપન થનારા લોકો માટે સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે છે. હવે આપણે આના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, વિસ્થાપિત થતા બાળકોને શી મુશ્કેલી પડે છે? તો કે ત્રણેય મુશ્કેલી પડે છે, કે આજીવિકા મેળવવાની, સ્થળાંતર થવાની, નવી જગ્યાએ રહેવાની, એ બધી મુશ્કેલીઓ પડે છે. એટલે કે ઉપરના ત્રણેય, ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે, વણનોતર્યા મહેમાનનો અર્થ શું થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વણનોતર્યા એટલે કે નોતરું નથી આપ્યું એવા મહેમાન, તો કે બોલાવ્યા વગર કોઈ જગ્યાએ જવું. ત્રીજો પ્રશ્ન છે, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓનું શું કરતા હતા? વેચીને પૈસા કમાતા. ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન, અનુજે તેના ગામથી શરૂ કરીને અનુક્રમે કયા કયા સ્થળોએ સ્થળાંતર કર્યું? પાંચમો પ્રશ્ન છે તો કે ઓપ્શન એ, ખેડી, સિંદુરી અને મુંબઈ આ જગ્યાએ સ્થળાંતર કર્યું હતું. પાંચમો પ્રશ્ન છે જોડકા જોડવાના, તો એમાં આવશે ઓપ્શન બી આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? તો છઠ્ઠામાં આવશે ડી, ગામ છોડી શહેર જવું. એ એમને પસંદ નથી કે એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જવું. અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? માટીના અને વાંસના ઘડા બનાવવાનું કાર્ય શીખતા હતા. આઠમો, ખેડી ગામમાં તહેવારોનો સમય અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સિંદુરીમાં. દસમો, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા? વણનોતર્યા મહેમાન કહીને મજાક ઉડાવતા, કે કોઈ બોલાવ્યા નથી અને આવી ગયા છે. અનુજનો જન્મ કયા ગામે થયો હતો? ખેડી ગામમાં થયો હતો અને પછી સિંદુરીમાં રહેવા ગયા હતા. 12મો પ્રશ્ન છે, અનુજે પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું? ઓપ્શન સી, નદી પર બંધ બાંધવાનો હોવાથી એને એનું ગામ છોડવું પડ્યું, કેમ કે પછી પાણી આવવાનું બંધ થઈ જાય. અનુજે સિંદુરીથી મુંબઈ સ્થળાંતર થવા માટે શું કર્યું? તેમાં આવશે ઓપ્શન બી, જમીન અને એના જે પશુઓ હતા એ વેચી દીધા. હવે આપણે એમાં ફરીથી આગળ જોઈશું, બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફરી ઉપડ્યા એના વિશેના પ્રશ્નો જોઈશું.
માણસે આજીવિકા મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે તેને સ્થળાંતર કહે છે. સ્થળાંતરના કારણો: આજીવિકા માટે કઈ કામ ધંધો મેળવવા માટે જવું પડતું હોય છે. બીજા વિસ્તારમાં મજૂરીના સારા પૈસા મળતા હોય એટલે ત્યાં સારી મજૂરી મળતી હોય એટલે જવું પડે. વરસાદની ખેંચ રહેતી હોય તેવા વિસ્તારને છોડવો પડે છે. પોતાના વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા ના હોય, ખેતી લાયક પાણી ન હોય તો પણ એ વિસ્તાર છોડવો પડે છે. પોતાના વિસ્તારમાં ભાગિયા તરીકે મજૂરી ન મળે, મજૂરી કામ ના મળતું હોય તો પણ છોડવું પડે. વરસાદની ઋતુ ન હોય ત્યારે પણ ખેતરમાં સિંચાઈની અનેક પદ્ધતિઓ જેવી કે કુવા, ટ્યુબવેલ, કેનાલ વગેરેથી સિંચાઈ કરીને ખેતી થઈ શકે છે. શેરડીમાં ગોળ, બળતણ માટેના કૂચા અને ખાંડ બને છે. શેરડીમાં શું બને? ગોળ, બળતણ અને માટેના કૂચા અને ખાંડ બને છે. હવે આપણે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમયે પણ થઈ શકે છે? તો આપેલ તમામ: ઘઉં, શેરડી અને બાજરીની ખેતી થઈ શકે છે. મોટાભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે? લોન ક્યાં મળે? બેંકમાં મળે એટલે ઓપ્શન સી. ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? મુકાદમ ઓપ્શન ડી. શેરડીના ખેતરના કામદારો પોતાનું હંગામી રહેઠાણ શેમાંથી બનાવે છે? એમાં આવશે ઓપ્શન સી. સૂકી શેરડી અને પાંદડાનો ઉપયોગ કરીને. પાંચમો પ્રશ્ન છે, ધનુના પરિવારના લોકોના બાળકો કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો ઓપ્શન સી, 6 મહિના શાળાએ જઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 15ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેની સમજૂતી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં.